નેક્સ્ટ છે આપણું ટોપિક બળ પ્રેરિત દોલનો. બરાબર, બળ પ્રેરિત દોલનો એટલે મેં તમને કીધેલું હતું જે દોલનને ચાલુ રાખવા માટે કન્ટિન્યુઅસ આપણે શું કર્યા કરવું પડે, બળ આપ્યા કરવું પડે, તેને આપણે શું કહીએ છીએ, બળ પ્રેરિત દોલનો કહીએ છીએ. શું કહીએ છીએ? બળ પ્રેરિત દોલનો. હવે બળ પ્રેરિત દોલનોની વાત કરવામાં આવે તો ભાઈ આ જે બળ પ્રેરિત દોલનો છે તેમાં આપણે શું કરીએ છીએ તો કે સતત બહારથી શું કરતા રહીએ છીએ, બળ આપતા રહીએ છીએ. તો અહીંયા આગળ જે કુલ બળની વાત કરેલી હતી લાસ્ટ ટાઈમ આપણે, તો કુલ બળ કેટલા કેટલા હતા ત્યાં આગળ? તો એક તો આપણો કયો બળ હતો? Fs હતું. બીજું કયું હતું? Fd હતું. અને એક કયું હતું આપણું? F of t હતું. બરાબર છે. એટલે ત્યાં આગળ ટોટલ કેટલા બળ લાગશે? 3 બળ લાગશે. F ની વાત કરવામાં આવે તો F નું સૂત્ર શું હતું આપણું? ma of t. Fs ની કિંમત કેટલી હતી? -k x of t હતી. પ્લસ Fd ની કિંમત કેટલી હતી? તો કે એ હતી -b v of t. બરાબર છે. નાની કિંમત કેટલી હતી બોલો? f0 cos ઓમેગા dt. ઓકે, ક્લિયર? ડી હતો ને, એની અંદર આપણે ડી લીધેલું હતું. બરાબર છે, ડેશ એની આગળમાં. ક્લિયર? ચાલો, એટલે આના આધારે શું થશે, આ બધા પદને આ બાજુ લઈ આવો તો m a ની કિંમત શું થઈ જશે? a ની કિંમત તો કે dx by d square x by dt square. b વાળું પદ છે તે આ બાજુ લઈ આવો તો શું થઈ જશે? પ્લસ b dx of t by શું થઈ જશે? dt. kx વાળું પદ આ બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? પ્લસ k x of t થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? f0 cos ઓમેગા dt થઈ જશે. તો આ જે આપણને મળે છે તેને શું કહેવાશે? આપણું બળ પ્રેરિત દોલનો કરતા પદાર્થ માટેનું વિકલ સમીકરણ. પણ એ વિકલ સમીકરણ ક્યારે સાચું કહેવાશે? m બધાના છેદમાં જતો રહે. એટલે કે અહીંયા આગળ ફક્ત કયું પદ રહેવું જોઈએ? તો કે અહીંયા આગળ આપણું પાસે ફક્ત અચળ પદ રહેવું જોઈએ. એટલે અહીંયા શું થશે? b ના છેદમાં m dx of t બાય શું થઈ જશે? dt. ચલો, પ્લસ શું થઈ જશે? k બાય m x of t. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? f0 બાય m cos ઓમેગા dt થઈ જશે. એટલે આ વસ્તુ તમારે શું કરવાની છે? ધ્યાનમાં રાખવાની છે. સહજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ જે ઇક્વેશન બને છે તે ઇક્વેશનને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ કોઈ પણ પદાર્થ કે જે બળ પ્રેરિત દોલનોથી ચાલતો હોય, મીન્સ કન્ટિન્યુઅસ દોલન કરતો હોય તેવા પદાર્થ માટેનું શું છે? આ વિકલ સમીકરણ છે. શું છે? આ વિકલ સમીકરણ છે. ને આ વિકલ સમીકરણ છે તેનો ઉકેલ, બરાબર છે, એ ઉકેલ કયો છે? તો કે એ જે ઉકેલ છે તાયરો આ છે. કયો છે? xt બરાબર, જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનો છે. x of t is equal to શું છે? a cos ઓમેગા t પ્લસ શું આવશે? phi. જ્યાં આપણે જે આ a લખ્યો છે તેની વેલ્યુ બહુ હેવી છે. બરાબર, જે તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે. એ ક્યાંથી આવી, કેમ આવી એ નહીં પૂછવાનું. બરાબર, એ સૂત્ર છે તમારું f0 આખાના છેદમાં m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર એના આખાનો સ્ક્વેર. બરાબર, લખતો જાઉં છું. શું છે અહીંયા આગળ? f0 આખાના છેદમાં શું આવશે બોલો? m સ્ક્વેર સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર આખાનો સ્ક્વેર. બરાબર છે, પ્લસ ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર. બરાબર છે, પ્લસ ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર ને આખાની 1/2. બરાબર છે. આ એનું સૂત્ર તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. બરાબર છે, ખ્યાલ આવશે. અને આના આધારે તમારે એનો કળા તફાવત શોધવો હોય તો એનો કળા તફાવત આવશે તમારો tan phi. શું આવશે? tan phi. અને એની કિંમત તમારી જે આવશે તે આવશે -v0 છેદમાં ઓમેગા dx0. બરાબર છે, એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. -v0 છેદમાં ઓમેગા સોરી બી છે કે ઓમેગા dx0, સોરી ઓમેગા dx0, જે ડાયરેક્ટલી અત્યારે યાદ રાખવું પડશે. ઓકે, આની કોઈ પ્રૂફ તમારે કામની નથી ના આઈપી પણ નથી કશે. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો આ બળ પ્રેરિત દોલનો વિશે આપણે વાત કરી. હવે અહીંયા આગળ જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે m દળ છે અને v0 એ વેગ છે, x એ શું છે? t બરાબર 0 સમયે કણનો વેગ અને કણનું સ્થાનાંતરણ છે. આ એ સમય છે કે જ્યારે આપણે આવર્ત બળ લાગુ કરીએ છીએ અને તે બતાવે છે કે બળ પ્રેરિત દોલકનો આવર્તકાળ ચાલક બળની આવૃત્તિ પર આધારિત છે. શેના પર આધાર રાખશે? ચાલક બળ જે છે તેની આવૃત્તિ પર આધાર રાખશે.
જ્યારે આપણે ઓમેગા ડી થી ઓમેગા ડી એ ઓમેગાની સાથે સદંતર ભિન્ન હોય ત્યારે જ આપણે ઓમેગાની નજીક હોઈએ ત્યારે જુદા જુદા વર્તન આપણને જોવા મળે છે. જેમ કે અહીંયા આગળ એક સિમ્પલ વસ્તુ છે કે જો અવમંદન નાનું થઈ જાય અને ચાલક આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિથી ખૂબ જુદી હોય, જો આ કન્ડિશન બનતી હોય તે દરમિયાન શું થશે તો કે ભાઈ જે પણ આપણું સૂત્ર છે એ સૂત્રની અંદર આપણું જે આટલું પદ છે ને આ જે પદ છે ઓમેગા ડી બી સ્ક્વેર, એનાથી આ પદ આખું શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. આખું આ પદ કેવું થઈ જાય છે? અલગ થઈ જાય છે. એટલે તે દરમિયાન શું થશે તમારું તો કે ભાઈ આ જે પદ છે તે ઘણું મોટું છે, જ્યારે આ પદ કેવું છે? ઘણું નાનું છે. ક્યારની વાત છે આ? તો કે આ જે વાત છે તેના માટે છે કે ભાઈ જ્યારે નાનું અવમંદન હોય, અવમંદન કેવું છે? નાનું છે, અને ચાલક આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિથી કેવી હોય? ખૂબ જુદી હોય. એટલે અહીંયા આગળ બંને આવૃત્તિઓ કેવી આપેલી છે ભાઈ? જુદી આપેલી છે. બંને આવૃત્તિઓ કેવી આપેલી છે? જુદી આવૃત્તિ. સમજ પડે છે કે નથી પડતી? પડે છે? હલો, એટલે શું કહેવા માંગે છે? ચાલક આવૃત્તિ એટલે કઈ? તો કે આપણે જે આપેલી તે ઓમેગા ડી એ આપણી કઈ થઈ? ચાલક આવૃત્તિ થઈ, જેને આપણે ડેમ્ડ ફ્રીક્વન્સી કહેતા હતા. અને નેચરલ ફ્રીક્વન્સી એટલે કઈ? તો કે ભાઈ ઓમેગા. આ બંને જુદી હોય. આ બંને કેવી હોય? જુદી હોય. ખ્યાલ આવે છે? તેવી ફ્રીક્વન્સી સાથે આપણે વાત કરવાની છે. ક્લિયર? અને અવમંદન કેવું છે? ખૂબ જ નાનું છે. તો અવમંદન આવતી હોય તેવી વસ્તુ કઈ છે આમાં? તો કે અવમંદન આવતું હોય તેવું આપણે એક જ પદ દેખાય છે અહીંયા, બી વાળું દેખાય છે ને? સમજ પડે છે? અવમંદન વાળું પદ કયું છે? હીરવા છે. એટલા માટે અહીંયા આગળ શું કરી શકીએ? અવગણી શકીએ. બરાબર છે? એ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે અહીં લખી દઈએ કે ભાઈ અહીં આપણું જે સૂત્ર છે કયું સૂત્ર છે? એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર આખાનો સ્ક્વેર ઇઝ વેરી મચ ગ્રેટર દેન, શું થશે? ઇઝ વેરી મચ ગ્રેટર દેન શું થશે બોલો? તો કે ભાઈ ઇઝ વેરી મચ ગ્રેટર દેન ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર. શું થઈ જશે? ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર. ઓકે, આવું થઈ જશે. એટલા માટે શું કરી શકીએ? તેથી કંપ વિસ્તારમાં ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર ને અવગણતા. ઓકે, તો આ બંનેને આપણે અવગણી કાઢીએ તો શું થશે બોલો? બંનેને અવગણી કાઢીએ તો કે એ બરાબર આપણું સૂત્ર શું બનશે? એ બરાબર તો કે ભાઈ f0 છેદમાં જે એમ સ્ક્વેર વાળું પદ છે તે તો રહેશે જ, એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર આખાનો સ્ક્વેર, પછીનું પદ 0 થઈ જશે અને આખાની કેટલી થઈ જશે? 1/2 થઈ જશે. એટલા માટે શું થઈ જશે અહીંયા આગળ? એ બરાબર તો કે f0 છેદમાં આ 1/2 બંનેને લાગી જાય એટલે m કાઉન્સમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર. આવું બનશે આપણું. ખ્યાલ આવશે કે નહીં બનશે? બનશે. એટલે આ રીતના તમારો કંપ વિસ્તાર કેટલો જોવા મળશે? f0 m કાઉન્સમાં f0 ના છેદમાં m કાઉન્સમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર. ખ્યાલ આવશે? એટલે આ રીતનું તમને જોવા મળશે. દેખાઈ ગયું? આઈડિયા આવશે? હવે આ વસ્તુ શું દર્શાવે છે કે તંત્રમાં વિભિન્ન માત્રામાં અવમંદનની હાજરીમાં દોલકનો સ્થાનાંતરણ કંપ વિસ્તાર અને ચાલક બળની કોણીય આવૃત્તિ કેવી રીતે આધાર રાખે છે. બરાબર છે? તે આકૃતિ 14.21 માં બતાવેલી છે. બરાબર? કારણ કે 14.21 લસણી હૈરી. બરાબર છે? આ રીતના એની અંદર શું જોવા મળશે? ચેન્જીસ જોવા મળશે. હવે એ ચેન્જ કઈ રીતના આવે છે તે પણ હું તમને સમજાવું. બરાબર? ધ્યાન રાખો. જેમ કે અહીંયા આગળ આપણને શું કીધેલું છે? અવમંદન કેવું છે? નાનું છે. અવમંદન કેવું છે? નાનું છે. જેટલું અવમંદન નાનું હશે તેટલું શું થશે? તો કે નેચરલ ફ્રીક્વન્સી થી શું કરશે? ઝૂલવાનો પ્રયત્ન કરશે. એટલા માટે તમને જે ગ્રાફ મળશે, બરાબર છે, એ ગ્રાફ તમને કેવો જોવા મળશે અહીંયા આગળ? તો કે આ રીતના જોવા મળશે, એકદમ નાનો. જેમ જેમ તમારું અવમંદન એકદમ વધારે થતું જશે, બરાબર છે, એટલે કે એ જેમ જેમ વધારે ને વધારે હલતો જશે તેમ તેમ શું થશે? એ ગ્રાફ તમને સાંકડો મળતો જશે. અને એ જે કન્ડિશન બને છે તેને કહેવાય છે અનુનાદની સ્થિતિ. એ આપણે પછી જોઈએ. એટલે અહીંયા આગળ તમે જોશો કે ભાઈ ઓમેગા ડી બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તે દરમિયાન કંપ વિસ્તાર છે તે સૌથી મોટો હોય છે. કઈ રીતના સર ખબર પડે કંપ વિસ્તાર ત્યારે મોટો હશે? તો જો અહીંયા આગળ મારે કંપ વિસ્તાર મોટો ક્યારે કરી શકાય? કંપ વિસ્તાર મારે મોટો કરવો છે તો ક્યારે થઈ શકે? અહીંયા મારે કંપ વિસ્તાર મહત્તમ કરવો છે તો કે ભાઈ આની વેલ્યુ બને તેટલી કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો જ તે કંપ વિસ્તાર કેવો થશે? મોટો થશે. સમજ પડે છે કે નહીં? સાદું મેથ્સ. બરાબર છે? એટલે અહીંયા આગળ કહેવાનો તાત્પર્ય એવો છે કે બને ત્યાં સુધી આપણે અહીંયા આગળ
જે પણ ફોર્મ્યુલાઝ લીધેલા છે એ ફોર્મ્યુલાઝની અંદર ઓમેગા ડી બાય ઓમેગાનો ગુણોત્તર છે તે 1 થાય ત્યારે આવું શક્ય બનશે. અને જેમ જેમ અવમંદન નાનું હશે તેમ તેમ અનુનાદના શિખરો ઊંચા અને કેવા જોવા મળશે? સાંકડા જોવા મળશે. કેવા જોવા મળશે? ઊંચા અને સાંકડા. એટલે આનો ગ્રાફ કેવો જોવા મળશે? એમ જોવા મળશે કે એમ જોવા મળશે? ઉપર ઊંચો. બરાબર. આગળ મારથી મિસ્ટેકલી ઊંધું કહેવાય ગયું લગભગ, મને એવું કંઈક અંદરથી એવું થયું એટલે કહું છું. આગળ લગભગ મારથી નીચા બોલાઈ ગયું હતું લગભગ, પાક્કું યાદ નથી, જોઈ લેજો. ક્લિયર છે? એટલે અહીંયા આગળનો જે ગ્રાફ આપણને મળે છે એ બને તેટલો કેવો જોવા મળશે? ઊંચો જોવા મળશે. એટલે અવમંદન જેટલું નાનું હશે તેટલો ગ્રાફના શિખરો કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. ક્લિયર છે? અને જો આપણે ચાલક બળની આવૃત્તિને બદલતા જઈએ તો જ્યારે તે પ્રાકૃતિક આવૃત્તિ બરાબર થાય, કોના બરાબર થાય? પ્રાકૃતિક આવૃત્તિ બરાબર. પ્રાકૃતિક આવૃત્તિ એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી થાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા ડી થશે. બરાબર છે? જો ત્યારે થશે તે દરમિયાન શું થાય છે? તે અનંત તરફ જાય છે. પરંતુ આ શૂન્ય અવમંદનનો આદર્શ કિસ્સો છે, જે એક વાસ્તવિક પ્રણાલીમાં ક્યારે પણ શક્ય નથી, કારણ કે અવમંદનને સંપૂર્ણપણે શૂન્ય ક્યારે પણ કરી શકતા નથી. એટલે કે બને તેટલું તમારું જે અહીંયા દોલનો છે એ દોલનો કેવા રહેવા જોઈએ? કન્ટિન્યુ રહેવા જોઈએ. અને આ કન્ટિન્યુ દોલનો એ કદાપી શક્ય નથી. બરાબર છે? એની અંદર કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ રહેવાના જ છે. અને જ્યારે તમારા ધક્કાના સમયે હિંચકાના આવર્તકાળ સાથે તે સુમેળ થાય છે ત્યારે તમારા હિંચકાનો મહત્તમ કંપ વિસ્તાર પ્રાપ્ત થશે. અને આ કંપ વિસ્તાર મોટો હોય છે પરંતુ અનંત નથી, કારણ કે હંમેશા તમારા હિંચકામાં કંઈક અંશે અવમંદન તો હોય જ છે. ધારો કે આપણે અવમંદન 0 છે તો શું કન્ડિશન બનશે? તમે જસ્ટ વિચાર કરો. ધારો કે આપણે હિંચકામાં બેસેલા છે ને અવમંદનની સ્થિતિ આવી કે જે દરમિયાન આપણો કંપ વિસ્તાર જે છે તે કેવો બની ગયો? એકદમ મહત્તમ બની ગયો, મેક્સિમમ બની ગયો. તો શું થાય? તમે હિંચકામાં બેહી જ નહીં શકો, કારણ કે એ કન્ટિન્યુઅસ શું કરશે? જ્યારે પણ જશે ત્યારે એકદમ ઊંચો જશે, એકદમ ઊંચો, બંને બાજુથી ઊંચો જ જશે. ને અવમંદન સ્થિતિ જ નહીં હશે તો તમે હિંચકો કઈ રીતના ઉભો રાખશો? ખ્યાલ આવે છે? હું નથી સમજ પડતી, બોલ. અવમંદન એટલે શું? જ્યારે પણ આપણે કોઈ વસ્તુ દોલન કરે છે એ દરમિયાન એના દોલનો ધીમા પડવા, એ જે સ્થિતિ છે તેને કહેવાય એનું અવમંદન. બરાબર છે? ચાલે જ ને? કેમ નહીં ચાલે? બરાબર છે? એટલે અવમંદન એટલે શું? ક્લિયર થઈ ગયું? જ્યારે પણ કોઈ દોલક દોલન કરતો હોય છે તે દરમિયાન તેના દોલનની ધીમા પડવાની ક્રિયાને અવમંદન થયું તેવું કહેવામાં આવે છે. ક્લિયર છે? નહીં ખ્યાલ આવ્યો? આવ્યો? એટલે આપણે જ્યારે પણ કોઈ લોલક છે તેના પર શું કરીએ છીએ તો કે ભાઈ એ લોલક છે તેને આપણે મેક્સિમમ કંપ વિસ્તાર પર લઈ ગયા ને ત્યાંથી છોડ્યો તો શું થયું? તો કે ભાઈ પહેલા જ્યાંથી એને છોડ્યું હતું ત્યાંથી એ ફરી પાછો ત્યાં આવવાનો નથી. બરાબર છે? ને ફરી પાછો ત્યાં નહીં આવશે એટલે શું થશે? તો કે અવમંદનની સ્થિતિ સર્જાશે. ચલો નેક્સ્ટ આગળ વધીશું. હવે નેક્સ્ટ છે ચાલક આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય. ચાલક આવૃત્તિ એટલે શું? આપણે જે હિંચકો ગાઈએ છીએ તેની આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિથી ઘણી નજીક હોય તે દરમિયાન શું થશે? તો કે ભાઈ અહીંયા આગળ આ જે પદ છે એમ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર, એની વેલ્યુ કેવી થઈ જવાની? 0 થઈ જવાની. કેમ? અહીંયા આગળ શું કીધું? ચાલક આવૃત્તિ જે છે તે અને પ્રાકૃતિક આવૃત્તિ છે તે બંને કેવી છે? સરખી છે. બંને કેવી આપેલી છે? સરખી આપેલી છે. તો જ્યારે બંનેનો કેસ આપી દીધેલો હોય ડાયરેક્ટલી કે બંનેની આવૃત્તિ કેવી છે? સરખી છે. તો સરખી હોય તે દરમિયાન શું થશે? તો એ ચેક કરીએ આપણે. તો ભાઈ એને આપણે અહીંયા ટપકાઈ દઈએ. બરાબર? તો એના માટે શું થશે? અહીંયા આગળ કે જે પણ તમારા કંપ વિસ્તારનું સૂત્ર હતું કયું હતું? F0 છેદમાં બ્રેકેટમાં શું આવતું હતું? તો કે ભાઈ m સ્ક્વેર કૌંસમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર આખાનો સ્ક્વેર પ્લસ શું હતું અહીંયા આગળ? ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર આખાની 1/2 આવું હતું. તેમાં શું થઈ જશે? તો કે એના અંદર તમારું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી હોવાથી અહીંયા ફક્ત કોને ધ્યાનમાં લેવું પડશે? ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર ને ધ્યાનમાં લેતા કંપ વિસ્તાર શું બનશે આપણો? નવો કંપ વિસ્તાર એ બરાબર. તો કે નવો કંપ વિસ્તાર એ બરાબર બનશે આપણો F0 આખાના છેદમાં શું આવશે? બોલો. આખાના છેદમાં F ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર આખાની કેટલી ઘાત થઈ જશે? 1/2 થઈ જશે. ચાલો માટે અહીંયા આગળ કંપ વિસ્તાર એ બરાબર કેટલો આવશે? F0 છેદમાં ઓમેગા ડો બી થઈ જશે. ખ્યાલ આવશે?
કે નહીં આવશે? આવશે. એટલે આ તમને શું મળી ગયું? આ તમને શું મળી ગયું? એનો કંપ વિસ્તાર મળી ગયો. અને જો કોઈ ચાલક આ આવૃત્તિ માટે મહત્તમ શક્ય કંપ વિસ્તાર ચાલક આવૃત્તિ અને મંદિત આવૃત્તિને અંકુશિત છે અને ક્યારેક તે અનંત થતો નથી. જ્યારે ચાલકની આવૃત્તિ દોલકની પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય ત્યારે કંપ વિસ્તારમાં થતા વધારાની ઘટનાને શું કહેવામાં આવે છે? અનુનાદ કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણે જે હિંચકાઓ ગાઈએ છીએ તે આવૃત્તિ અને જે પ્રાકૃતિક આવૃત્તિ છે તે એ બંને આવૃત્તિ જો એકબીજા સાથે મેચ થઈ જાય તો એ મેચ થવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? અનુનાદ કહીએ છીએ. શું કહીએ છીએ? અનુનાદ. તમે કંઈક નળી વાળો પ્રેક્ટિકલ કર્યો હશે, બરાબર? કંઈક પેલો એમ ચીપિયો છે તે એમ કરીને નાખે ને પછી ચૂમ કરીને બોલાવ્યા કરે, તે શું છે સ્થિતિ? અનુનાદની સ્થિતિ છે. કે ભાઈ એની અંદર જે તમે પાણી ભરેલું છે તે એટલે કે એની પણ કંઈક વાઇબ્રેશનલ એનર્જી રહેલી હશે અને તમે જે પેલો હળિયો છે તેની પણ કંઈક એનર્જી રહેલી હશે. એટલે તમે અમુક હાઈટ પર એને ઉપર લઈ જશો ત્યાર પછી તે તમને શું થશે? ત્યાં આગળ કંઈક અવાજ સંભળાશે. તો એ જે અવાજ સંભળાવાની ઘટના છે તેને શું કહેવાય? અનુનાદ કહેવાશે. એટલે અનુનાદનો અર્થ સિમ્પલ યાદ રાખવાનો છે. અનુનાદ એટલે શું? અનુનાદ એટલે શું? તો કે અનુનાદ એટલે માત્ર એક જ ઘટના કે જ્યાં કંપો વિસ્તાર કેવો થઈ જાય? અચાનક મહત્તમ થઈ જાય, મેક્સિમમ થઈ જાય. તેને શું કહેવાશે? આપણી અનુનાદની સ્થિતિ કહેવાશે. આપણા દૈનિક જીવનમાં આપણે કેટલાય ઘટનાઓ અનુભવીએ છીએ જેમાં અનુનાદ સામેલ છે. જેમ કે હિંચકાનો અનુભવ એ અનુનાદનું એક સાચું ઉદાહરણ, સારું ઉદાહરણ છે. તમે કદાચ સમજાયું હશે કે હિંચકાને વધુ ઊંચાઈ પર ઝૂલવાનું કૌશલ્ય એ હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ સાથે જમીનને જોર લગાડવાના લઈને સુમેળથી રહેલું છે. એટલે તમે જ્યારે પણ નીચે આવો છો, બરાબર છે, તમે દાખલા તરીકે એમ નીચે આવ્યા, તમે અહીંયા આ રીતના એમ આવ્યા, બરાબર, પછી જ્યારે એમ નીચે આવતું હોય તે દરમિયાન તમે શું કરો? એમ જ્યારે હિંચકો પાછળ જવાનો હોય ત્યારે પગ છે તે ફરી પાછા જમીન પર બને ત્યાં સુધી અથડાવવાનો પ્રયત્ન કરો કે જેથી તમે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકો. ખ્યાલ આવે છે? અને જો એ લય કન્ટિન્યુઅસ રહેશે તો તમે દર વખતે કેવી હિંચકા ગાઈ શકશો? ઊંચા ઊંચા હિંચકા ગાઈ શકશો. નહીં તો શું થશે? નહીં તો શું થશે? જે પણ તમારી ઊંચાઈ પ્રાપ્ત થવી જોઈએ એટલી ઊંચાઈ તમે પ્રાપ્ત કરી શકતા નથી. બરાબર છે? ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે ઇમેજિકા ગયેલા ને ત્યાં સ્ક્રીમ મશીનમાં બેસજો તો તમને આ એકદમ પરફેક્ટ પરિસ્થિતિનો આઈડિયા આવશે. સ્ક્રીમ મશીન પેલું ગોળ ગોળ ફરતું હોય ને પેલું એમ ચાલતું હોય ને તે, બરાબર? તમારે નવામાંથી જ ઊંચા નહીં આવે એટલે શું ખબર હશે. ચાલો, ક્લિયર? ચાલો નેક્સ્ટ વધીએ આગળ. એટલે અહીંયા આગળ મેઇન એનો સુમેળ ક્લિયર થઈ ગયું, બધાને આઈડિયા આવે છે? ચાલો, આ મુદ્દાને આપણે વધુ સમજવા માટે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરડાની અંદર લટકાવેલા કેટલાક અહીંયા આગળ આ જે લોલકો છે તેને આપણે શું કરવું પડશે? ધ્યાનમાં રાખવું પડશે. હવે આને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એમાં શું થાય છે તે સમજો. તો કે ભાઈ અહીંયા આગળ લોલક 1 અને લોલક 4 સમાન લંબાઈના છે, અન્યની લંબાઈ કેવી છે? અલગ અલગ છે. હવે લોલક 1 ની ગતિમાં લાવીએ, બરાબર છે, તો એને સંબંધિત દોરીને મારફતે અન્યના લોલકની અંદર તબદીલી થશે અને દોલનો શરૂ થશે. એટલે એક વખત તમે શું કરશો? કોઈ એકની અંદર દોલનની શરૂઆત કરશો તો ઓટોમેટિકલી બીજાની અંદર પણ શું થઈ જશે? દોલનો ત્યાં આગળ શું થશે? શરૂ થઈ જશે. પણ એ જે દોલન હશે તે એક્ઝેક્ટ એકની જેવા જ તે હશે એવું જરૂરી નથી. કેમ? તો કે આ બધા ક્યાં કનેક્ટ છે? એક જ દોરી પર કનેક્ટ છે. એને કારણે શું થવાનું ત્યાં આગળ? તો કે એના જે દોલનો છે તે કન્ટિન્યુઅસ ત્યાં આગળ શું થઈ જાય છે? સ્ટાર્ટ થઈ જાય છે. નહીં સમજ પડી? બતાવી દઈએ. એ લસણ આને શું થયું? જેમ કે આ ચિંકી ને મિંકી છે, બરાબર છે, ચિંકો ને ચિંકી આ બંને છે. હવે આપણે જ્યારે અહીંયા આગળ જુઓ કોઈ એક લોલકને, જેમ કે અહીંયા 1 નંબર છે અને 4 નંબર છે, બંનેની લંબાઈ કેવી છે? સરખી છે, બરાબર છે. 1 નંબર અને 4 નંબર એ બંનેની લંબાઈ કેવી છે? સરખી જોવા મળે છે. ત્યાર પછી 2, 3 અને 5 છે તે બધા કેવી લંબાઈ ધરાવે છે? અલગ અલગ લંબાઈ ધરાવે છે. બરાબર છે? સમજ પડે છે કે નથી પડતી? પડે છે. હવે હું એકને દોલન આપું છું એટલે શું થાય છે તે જોજો. તો કે ઓટોમેટિકલી અન્ય જે છે તે પણ શું પામવા લાગે છે? દોલનો પામવા લાગે છે. આવું કેમ થયું? તો કે આજુબાજુનું જે હવાનું માધ્યમ છે
એ હવાનું માધ્યમ શું થાય છે? ડિસ્ટર્બ થાય. ડિસ્ટર્બ થવાને કારણે આના દ્વારા હવા પર જે બળ લાગશે એ બળને કારણે આ આને હલાવશે. આ એવો સેમ કોને હલાવશે? પેલાને હલાવશે. નહીં સમજ પડી? હે એવું કોને કીધું દરેક વખતે ટચ થયા વગર એમ ફોર્સ નહીં જ લાગે એમ? વાહ ભાઈ વાહ, તમને તો એનિમેશન બધા તો એમાં તમે લોચા કાઢે એવા છે. ચાલો, એટલે અહીંયા આગળ તમે આ પ્રેક્ટિકલી જોશો તો તમને આઈડિયા આવશે. તમારે ટ્રાય કરવાની, એક વખત આવી રીતના એમ બાંધી દેવાના બધા લોલકો ને પછી ટ્રાય કરજો. આવું તમને દરેકે દરેક અલગ અલગ આવૃત્તિથી શું થશે? દોલનો પામતા તમને જોવા મળતા રહેશે. બરાબર? ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. તો આવું થવાનું કારણ શું છે? તો કે ભાઈ આવું થવાનું કારણ એક જ છે કે ભાઈ અહીંયા આગળ અલગ અલગ દોરીવાળા જે છે તેને જ્યારે મેં બાંધ્યા હતા, એકને મેં જ્યારે પણ શું કર્યું? ડિસ્ટર્બન્સ કર્યું, તો એને પરિણામ સ્વરૂપે શું થયું? આજુબાજુ વાળા બધા પણ શું થઈ ગયા? ડિસ્ટર્બ થઈ ગયા. ને ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું એને કારણે શું થશે? તો કે દરેકે દરેક પોતે એની જાતે દોલિત ગતિ કરવા લાગે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. અને એવું નથી કે ભાઈ બધા એક સરખી રીતે દોલન પામશે, દરેકનો દોલન અલગ અલગ છે. હું એવું નથી કહેતો કે એકને જેવી રીતના તમે નાખ્યું એટલે તરત જ તે બીજા બધા એક સાથે જ તે થવા લાગશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આવી રીતે એની દોલિત ગતિ થશે. હા, અથડા હે નહીં, કારણ કે જો ની લંબાઈ બધાની કેવી છે? અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? પણ તમે એક વસ્તુ જોશો, જેની લંબાઈ સરખી હતી તે બંનેનો આવર્તકાળ કેવો હશે? સરખો હશે. જુઓ, 1 ને 4 દેખાય છે? બળ અલગ અલગ લાગ્યું છતાં પણ 1 અને 4 સરખા રહેશે. કેમ રહેશે સરખા? લંબાઈ કેવી છે દોરીની? સરખી. ગુરુત્વ પ્રવેગ G કેવો લાગે? સરખો. એટલા માટે આવર્તકાળ પણ કેવો થવાનો? સરખો. T બરાબર 2π√L/G પરથી. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હવે ક્લિયર? એટલે આ રીતના ભાઈ બંનેની અંદરની આવૃત્તિ છે તે સરખી રહેશે અને તેનો કંપ વિસ્તાર ધીમે ધીમે વધતો જશે અને ધીરે ધીરે કેવો બનતો જશે? ખૂબ જ મોટો બનતો જશે. બરાબર છે? તો આ જે આખી સ્થિતિ છે તેને અનુનાદની સ્થિતિ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? સમજ પડી કે નહીં પડી? પડી. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ઓનલાઈન વાલો બચ્ચો ખ્યાલ આવ્યો કે નહીં? બોલજો. ક્લિયર છે? એટલે આ રીતના તે ખૂબ મોટું બનશે. તો આમ પ્રણાલી એક કરતા વધુ પ્રાકૃતિક આવૃત્તિઓ ધરાવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આખી પ્રણાલીને ધ્યાનમાં લેવામાં આવે તો આની આવૃત્તિ કંઈક અલગ છે, આની આવૃત્તિ અલગ છે, આની આવૃત્તિ અલગ છે. આ બંનેની સરખી છે. આ બંનેની કેવી છે? સરખી છે. 1 અને 4 ની. જ્યારે 5 નંબર, 3 નંબર, 2 નંબર એ બધાની કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. સમજ પડે છે ને? હવે આ બધી વસ્તુઓનો ઉપયોગ ક્યાં થાય? તો કે કંપન કરતા જે તાર છે, જેમ કે અહીંયા આગળ જુઓ, આની અંદર જે કંપન થાય છે તે દેખાય? સ્લો મોશનમાં ઉતાર્યું છે એટલે તમને ખ્યાલ આવશે એક્ઝેક્ટ. બરાબર છે? ત્યાર પછી હવાનો જે સ્તંભ છે, હવાનો સ્તંભ એટલે આ પેલું પવન ચક્કો ફરતો હોય તે. બરાબર? તો એ ફરતો હોય ત્યારે પણ તમને કંઈક અવાજ સંભળાય. ત્યાર પછી તમે એક વસ્તુ જોઈ હોય તો લાકડી. લાકડી તમે જોજો કોઈ વખત એમ જોર જોરમાં ગોળ ગોળ ફેરવશો ને તો ત્યાં ઝૂપ 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 એવો અવાજ આવ્યા કરતો હશે. તો એ અવાજ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ હવાની અંદર રહેલા જે કણ છે તેનું શું થતું જાય છે? દોલન થતું જાય છે. એ દોલનને કારણે એનો જે કંપ વિસ્તાર છે તે આપણો કોના જેટલો? મહત્તમ કંપ વિસ્તાર પર જો એ જતો રહેશે તો ત્યાં આગળ શું પ્રાપ્ત થશે? આપણને અવાજ પ્રાપ્ત થશે. અને એ સ્થિતિને આપણે શું કહીએ છીએ? અનુનાદની સ્થિતિ કહીએ છીએ. નહીં ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બરાબર. ઘણી વખત ક્રિકેટ રમતા હોય ત્યારે ઘણાની બેટ સ્પીડ બહુ ભારે હોય તો બહુ ગમે તેમ ફેરવી કાઢે. ત્યાર પછી કોઈ એક યાંત્રિક માળખું છે, જેમ કે અહીંયા આગળ એક બિલ્ડિંગ છે, એક બ્રિજ છે. બરાબર? આ બ્રિજ તમે જોયો હશે, મોરબીની અંદર પણ આવો એક બ્રિજ હતો. આ તો પેલો છે, આ તો ના મોરબીનો નથી, આ રામઝુલા છે. રામઝુલા, લક્ષ્મણ ઝુલા, ઋષિકેશ. બરાબર? ત્યાં આગળનું છે. ત્યાર પછી એક હવાઈ જહાજ છે. હવાઈ જહાજમાં પણ તમે જો બેસેલા હશો તો તમને ખ્યાલ આવશે, ટર્બ્યુલન્સ જ્યારે થાય ને ત્યારે બહુ ખરાબ સ્થિતિ હોય. તમને એવું જ લાગે કે આપણે ગયા, પૂરું કામ પૂરું. હું હમણાં રિટર્ન આવ્યો દિલ્હીથી ત્યારે એવું જ થયું હતું. ચાલો એટલું બધું ટર્બ્યુલન્સ હતું કે જરાક વાર હો એમ તમારાથી એમ હીધું નહીં બેહાય ને સીટ બેલ્ટ બાંધ્યા વગર તો બેહાય જ નહીં. હા, બહુ ખરાબ. કારણ કે એમાં વાદળા હાથે અથડાય ને જ્યારે, ત્યારે ત્યાં આગળ કંપ વિસ્તાર વધી જાય. એટલે આપણને એવું જ લાગે કે આપણી એસટી બસ ખાડામાં પડી હોય ત્યારે કેવું લાગે? એસટી બસ જ્યારે એમ જતી હોય ને અચાનક ખાડામાં પડી હોય તો કેવું લાગે? ક્લિયર? એવો તમે કોઈ એક્સપિરિયન્સ કરજો તો તમને ખ્યાલ આવશે. અથવા તમે ગાડી પર જતા હોય, અચાનક ગાડીમાં ખાડો આવ્યો કે બમ્પરિયું આવ્યું તો શું થાય? બરાબર છે?
અલા રસ્તામાં ખાડો એટલે ગાડી ખાડામાં પડી એમ, અથવા તો બમ્પ લીધો, બરાબર. તો એવી કેવી સ્થિતિ હોય? એવી સ્થિતિ તમારી સીટ પર હોય જ્યારે તમે પ્લેનમાં બેસશો ત્યારે, જો વાતાવરણ ખરાબ હશે તો. ને હું જેટલી વખત આવું છું ત્યારે વાતાવરણ ખરાબ જ હોય છે એટલે મને દર વખતે આ અનુભવ થાય છે, મજા આવે છે, બરાબર છે. ચાલો, પણ સારું પ્લેન કશે ઉતારવું નહીં પડ્યું અત્યાર સુધી. તો આ બધી વસ્તુઓ જે છે તેમાં કોઈ બાહ્ય આવર્ત બળ અથવા વિક્ષેપ એ પ્રણાલીને પ્રણોદિત દોલનમાં શું કરશે? મુક્ત કરશે, બરાબર છે. અને આને કારણે શું થશે ત્યાં આગળ? તો કે ભાઈ કોઈ એક એવી આવૃત્તિ કે જે આ નજીકની આવૃત્તિ પર જતી રહેશે, તો એ સ્થિતિને કારણે શું થશે? તો કે ભાઈ ત્યાં અનુનાદ વધતું જશે. અનુનાદ વધતું ગયું એટલે કંપ વિસ્તાર વધતો ગયો, ને જેટલો કંપ વિસ્તાર વધશે એટલું નુકસાન કેવું થશે? મોટું થશે. ખ્યાલ આવે છે? જેટલો કંપ વિસ્તાર વધારે થશે એટલું નુકસાન કેવું થશે? મોટું થશે. એટલા માટે તમને કહે કે હિંચકા ગાય તો જરાક ધીરે ધીરે ગા, જોર જોરમાં નહીં લખોટા. નહીં તો તમે જોયું હશે ઘણી વખત કે જ્યારે પણ કોઈ એકદમ જોર જોરમાં હિંચકા ગાતું હોય ને, તો એનો જે પેલું સ્ટેન્ડ હોય ને એની આજુબાજુ ત્યાં કોઈ ઉભો રહેલો હોય તેને આખો એમથી એમ લેતું જતું હોય, બરાબર. તે પણ કંઈક વાઇબ્રેટ થતું હોય એવું તમે જોયું હશે, બરાબર. તો તમે હિંચકા ગાયા જ નથી એટલે હારા હરખા, ચાલો મારી જેવા. ક્લિયર? તો આ બધી સ્થિતિઓ તમને ત્યાં આગળ શું થાય છે? જોવા મળે છે. ઉભા ઉભા હિંચકા ગાયેલા કોઈ એમ ઉભા ઉભા, બરાબર, એવી રીતના. ક્લિયર? જો એવી રીતના તમે ગાયા હશે ને તો ત્યારે મહત્તમ કંપ વિસ્તાર પર પહોંચશો ને ત્યારે એક સ્થિતિ એવી આવશે તમને એવું જ લાગ્યું ગયા હવે આપણે પૂરું પડી જ જવાના એમ, કામ પૂરું થઈ ગયું. ક્લિયર? તો તમને આઈડિયા આવશે આ વસ્તુ, એટલે ટ્રાય કરજો, બરાબર છે. ચેક કરવું હોય તો ટ્રાય કરજો, પડ્યા તો તમે જાણો, મારે શું છે એટલે, બરાબર. એટલે એને કારણે નુકસાન પરિણમે છે. એટલા માટે તમે જોયું હોય તો જ્યારે પણ સૈનિકો પુલ પર ચાલતા હોય તો એને માર્ચ પાસ કરવાની મનાઈ છે. એટલે એ લોકો જે પેલું ચાલે ને એમ એ રીતના માર્ચ પાસ કરવાની મનાઈ શા માટે રાખવામાં આવે? કે જો આ પુલ પર એક સાથે બધા સૈનિકના ટાંટિયા પડ્યા તો શું થશે? કંપો વિસ્તાર અચાનક વધતો જશે ને એને કારણે આ પુલ જે છે તે કોલેપ્સ થવાના ચાન્સીસ પણ શું થઈ જશે? વધી જશે. એટલે કોઈ પણ પુલ પર સૈનિકોને માર્ચ પાસ કરવાની શું હોય છે? મનાઈ હોય છે. એટલે જેને કૂચ ભંગનો નિયમ કહેવામાં આવે. ત્યાં કોઈ પણ સૈનિક લોકો કૂચ નહીં કરી શકે મોટી ટુકડીઓમાં, ને જો કર્યું તો એ બધા લસણને માર પડે, કઈ નક્કી નહીં, બરાબર. એટલે ધ્યાન રાખજો. એટલે તમે બી જાઓ તો બધે ગમે તેમ નહીં તો આ જો આ આવું થાય. ભૂકંપ જે હોય ભૂકંપની અંદર ઘર કેમ પડી જાય? कहना क्या चाहते हो? पी ले फटाफट. कड़ी मुख्य हमણાં હે કરતી કરતી જો નાકમાં ગયું ગયું, અલા અલા જતું રહ્યું. અલા આમાં પીવાની દેવાનું હોય, આ કાઢવાનું હોય. ચલો, આજુબાજુના કેમ નહીં પડ્યા એનું કારણ છે કે ભાઈ જ્યારે ભૂકંપ આવ્યો તે દરમિયાન આની જેટલી વાઇબ્રેશનલ એનર્જી હતી, મીન્સ આની જેટલી પણ ફ્રીક્વન્સી હતી, આની પણ નેચરલ ફ્રીક્વન્સી અને આની ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ. એ મેચ થવાને કારણે કંપો વિસ્તાર વધી ગયો, ને કંપો વિસ્તાર જ્યારે વધશે તે દરમિયાન કલેપ્સ થશે. જ્યારે આ બંને ઘરની અંદર કેમ એવું નહીં થયું? તો કે હે લખોટી હમણાં પેલો આવ્યો ને તે જોજે એક વખત, ત્યાં હું એમ જ કહેજે ઘર તોડ્યા છે, બરાબર. ચાલો, ક્લિયર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે? બરાબર. ચાલો, અને ટૂંકમાં બધે એક સરખી ક્ષતિ પહોંચતી નથી, બરાબર છે. એની અંદર વપરાયેલો જે માલ સામાન છે તેના પર પણ એનો મુખ્ય આધાર રહેલો છે. જેમ કે જાપાનની વાત કરવામાં આવે તો એ બધી જ જગ્યા પર લોડ બેરિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવે. લોડ બેરિંગ સ્ટ્રક્ચર એટલે શું? કે જ્યારે પણ ભૂકંપ આવે ને તો પણ ત્યાંના મકાન નહીં પડે જાપાનમાં, કારણ કે સૌથી વધારે ભૂકંપ લાવનારો દેશ હોય તો એ છે જાપાન. સુનામી પણ સૌથી વધારે ત્યાં જ આવે. કેમ? કારણ કે ત્યાં ટોટલ 3 પ્લેટ ભેગી થતી છે, એટલે કન્ટિન્યુ ભૂકંપ જ આવ્યા કરતા હોય, ત્યાં કન્ટિન્યુ ચાલતા હોય. ને ત્યાં તો કઈ એમ નાનલા ભૂકંપ હોય નહીં, 2-4 વાળા તો એ તો દેશી કહેવાય. 5-6 થી વધારે ના જ હોય, 5-6 રિક્ટર સ્કેલ એવા જ ભૂકંપ હોય. 6-7-8 સુધીઓ પહોંચી જાય, કઈ નક્કી નહીં. તો આટલા ખરાબ ભૂકંપને સહન કરી શકે તેવા સ્ટ્રક્ચર ત્યાં આગળ બનાવેલા છે. ખ્યાલ આવે છે? એ શાના કારણે બનાવી શકાય? તો કે એની આવૃત્તિ અને નેચરલ આવૃત્તિ એ બંને મેચ થતી હોવી જોઈએ નહીં. જો મેચ થઈ જાય તો આવું વસ્તુ થઈ શકે. ક્લિયર? તો આ ક્લિયર થઈ ગયું તમને બધાને? કઈ પણ ડાઉટ છે? નથી ને? તો લગભગ અહીંયા આપણું થાય છે ચેપ્ટર પૂરું.
બરાબર, યસ. અહીંયા થયું ચેપ્ટર પૂરું. નેક્સ્ટ હવે આપણે જોઈશું આના દાખલા. બરાબર, દાખલા જોઈ લઈએ. કયો આવેલા છેલ્લે? છઠ્ઠો આવ્યા. તો મેં કા સ્વાધ્યાય કીધું? એવું પાણી પાછું પી ગઈ છી. હે ભગવાન, મસાલા એ મેજિક બધું લઈ લીધું અંદર. પેલી કે પાણી પેલા કે પીધું, પછી કે નાકમાં ગયું પાછું પી લીધું. છી. શું કે કઈ નથી તો નહીં કરાવીએ. ચાલો, હું કેટલું છે અહીંયા ધ્યાન આપજો. રકમ આપેલી છે, રકમ. બરાબર, આકૃતિમાં હું રકસમ હું કહેતી છે તું? કઈક તો બોલી તું લખોટી, સંભળાયું નહીં. આ કાનની છે ને અણી કાઢીને નહીં આવ્યો ને એટલે હું. ચાલો, શું આપેલું છે જોજો. રકમ આપેલી છે, રકમ. રકમ ની અંદર શું કીધું છે? અલા લસણ ઉભો રે. ચાલો, રકમ ની અંદર કઈ કીધેલું છે વાંચો. એક આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ એમ દ્રવ્યમાન ધરાવતા સ્થિર આધાર સાથે જોડેલ છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાનને સંતુલિત સ્થિતિમાંથી કોઈ પણ બળ દ્વારા શું લખેલું છે? કોઈ પણ બાજુ, સોરી, ચાલો કોઈ પણ બાજુ, મેં થોડી છું ભાઈ, એ હંતાઈ ગઈ. ચાલો ક્લિયર. કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય ત્યારે એક સરળ આવર્ત ગતિ કરે છે ને આ દોલકનો આવર્તકાળ કેટલો હશે એ તમારે શોધવાનું છે. તો સિમ્પલ છે ભાઈ, જુઓ. આના માટે કઈ નથી કે આને તમે જ્યારે ધારો કે ફોર્સ આપશો, માની લો કે આને આ તરફ ફોર્સ આપ્યો, પછી બાટલી મારે અહીંયા ધ્યાન આપ. ચલો, તો અહીંયા આગળ જ્યારે તમે ફોર્સ આપશો તો એ દરમિયાન શું થશે? તો કે આ જે બ્લોક છે તે આ તરફ ગયો, એટલે આ સ્પ્રિંગ શું કરશે? આ તરફ એને ખેંચવાનો પ્રયત્ન કરશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. અને આ જે સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ તે પણ શું કરવાનો પ્રયત્ન કરશે? આ તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા બંને કેસની અંદર લાગનારું જે કુલ બળ છે એ કુલ બળ કેટલું થશે? તો કે પહેલી સ્પ્રિંગ માટેનું બળ પ્લસ બીજી સ્પ્રિંગ માટેનું બળ, એ બંને બળની દિશા કેવી હશે? એક તરફ જ હશે. બંને એક તરફ જ લાગશે. અહીંયા આગળ સમજ પડે છે કે નથી પડતી? પડે છે. તો અહીંયા આગળ એ બળ કેટલું હશે? તો કે સર સિમ્પલ છે, માઇનસ kx જેટલું. કેટલું હશે? માઇનસ kx. જે આપણને ખબર જ છે, જેને કયું બળ કહીએ છીએ આપણે? સ્પ્રિંગ બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? સ્પ્રિંગ બળ. તો એ સ્પ્રિંગ બળ કેટલું થશે અહીંયા આગળ? F બરાબર તો કે માઇનસ 2kx થશે. બરાબર છે, ખ્યાલ આવશે? તો આને આપણે કમ્પેર કરીએ, F બરાબર માઇનસ k ડેશ ઇન્ટુ એક્સ. તો k ડેશ કેટલા મળશે આપણને? 2k મળશે. કેટલા મળશે? 2k. એટલે અહીંયા સ્પ્રિંગ અચળાંક કેટલો થઈ જશે? 2k થઈ જશે. શા માટે 2k થયો? તો કે માસ વચ્ચે છે અને બંને સ્પ્રિંગને આજુબાજુ મૂકેલી છે એટલા માટે. ક્લિયર થયું કે નહીં થયું? સમજ પડે છે? એટલે આ સિસ્ટમ પણ એક જાતની સેના તરીકે ગતિ કરશે? સરળ આવર્ત દોલક તરીકે ગતિ કરશે. શા માટે? તો કે ભાઈ અહીંયા આગળ k ડેશ ની કિંમત આપણને 2k મળી, એટલે આપણે કહી શકીએ કે f જે છે તે માઇનસ x પર જ તે આધાર રાખે છે. એટલા માટે એક કયો થયો? સરળ આવર્ત દોલક થયો. સરળ આવર્ત ગતિ કરતો દોલક થયો એવું કહી શકે, કારણ કે આપણી સ્પ્રિંગ છે તેના માટે પણ શું લીધેલું હતું? એ પણ કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે એવું આપણે લીધેલું હતું. કીધેલું કે નહીં કીધેલું? કીધેલું. એક મિનિટ હે, ચાલો વધીએ આગળ. એટલે અહીંયા f પ્રપોઝનલ ટુ કેટલા આવ્યા? માઇનસ એક્સ આવ્યા. એટલા માટે આપણે કહી શકીએ કે સ્પ્રિંગની માફક એ પણ શું કરે છે? દોલન કરે છે. લખોટે અહીંયા ધ્યાન આપની, પછી જોયા કરજે બાજુમાં. ચાલો, તો હવે અહીંયા શું છે? તો કે આપણે આવર્તકાળ શોધવાનું છે. તો આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે, કયું છે? t બરાબર તો કે 2 √, કયું સૂત્ર લેવું પડશે અહીંયા આગળ? તો કે સ્પ્રિંગ છે. સ્પ્રિંગ માટેનું સૂત્ર એક હતું આપણું
એમ બાય કે, આવું કંઈક હતું. પણ કે ની કિંમત કેટલી આવશે? કે ડેશ આવશે, કારણ કે અહીંયા આગળ આપણે શું છે, બે સ્પ્રિંગને ધ્યાનમાં લેવાની છે અને એ સ્પ્રિંગનું આવ્યું ટોટલ કેટલું, તો કે ટી બરાબર 2 પાઈ અંડર રૂટ એમ બાય 2k. બરાબર છે. માઇનસ તો ઓલરેડી નિયમનું છે, આ બળ છે તે આ તરફ લાગે છે. સ્પ્રિંગ અચળાંક હંમેશા પોઝિટિવ આવે, પોઝિટિવ. ક્લિયર? એટલે શું થશે? એમ બાય 2k. ખ્યાલ આવ્યો? તો આ તમારો આન્સર આવી ગયો લગભગ. ચેક કરી લઈએ. યસ, આવી ગયો. ચાલો ચાલો નેક્સ્ટ. એના પછી પેજ બદલવાનું બાકી છે લગભગ. યસ, ચાલો જપ્પુ દાખલા છે. આ ચેપ્ટર ના દાખલા એટલે હાવ જપ્પુ લપ્પુ પપ્પુ. બરાબર. ચાલો ધ્યાન આપજો. નેક્સ્ટ શું કીધું છે? એક બ્લોક, બરાબર છે, કે જેનું વજન, સોરી, જેનું દ્રવ્યમાનની વાત કરેલી છે. દ્રવ્યમાન કેટલું આપેલું છે? 1 kg. એટલે m બરાબર આપેલા છે આપણને 1 kg. ત્યાર પછી આપણને કીધેલું છે સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક બોલે તો k કેટલો છે? 50 ન્યૂટન પર મીટર. આ બ્લોકને ઘર્ષણ રહિત t બરાબર 0 સમયે સંતુલિત સ્થાન x બરાબર 0 થી ક્યાં આગળ લઈ જવાનું છે? x બરાબર 10 સેન્ટીમીટર અંતરે લાવવા માટે મધ્યમાન સ્થિતિથી 5 સેન્ટીમીટર દૂર છે. મધ્યમાન સ્થાન 5 સેન્ટીમીટર દૂર છે. એટલે મધ્યમાન સ્થાન જેને આપણે xm કહેશું. xm ની કિંમત છે આપણને આપેલી 5 સેન્ટીમીટર. ત્યારે આ બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કરો. ગતિ ઉર્જા શોધવાની છે એટલે k, સ્થિતિ ઉર્જા એટલે u, અને ત્યાર પછી શું શોધવા કહી દીધું આપણને? કુલ ઉર્જા. કુલ ઉર્જા બોલે તો E. બરાબર છે. આટલી વસ્તુઓ તમને શું કરવા કહી દીધેલી છે? શોધવા કહી દીધેલી છે. ખ્યાલ આવશે? ચાલો તો કઈ રીતના શોધાશે આ વસ્તુ? કઈ રીતના શોધાશે? તો કે સૌથી પહેલા આપણને શેની જરૂર પડશે તે તમારી પાસે હોવી જોઈએ. તો કે ભાઈ ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? 1/2 mv². આવશે ને? 1/2 mv². પણ આપણે અહીંયા શું લીધેલું હતું? ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણું જે સૂત્ર છે તે થોડુંક અલગ આવશે. બરાબર છે. ડાયરેક્ટલી એ સૂત્ર તમારાથી નહીં લઈ શકાશે. ક્લિયર? ચલો તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા તો તમે એ નક્કી કરો કે આપણે જ્યારે પદાર્થને ગતિ કરાવીએ છીએ તે દરમિયાન એનું મધ્યમાન સ્થાન કયા પર છે? 5 પર છે. ઓકે. અને એ કઈ જગ્યાએ જાય છે? તો કે 0 અને 10 ની વચ્ચે શું કરે છે? ગતિ કરે છે. ક્લિયર? એટલે કે એની દોલિત ગતિ કેવી છે? તો કે આ છે તે x બરાબર 0 છે, આ છે તે x બરાબર 10 છે, ને આ પોઈન્ટ છે તે xm બરાબર કેટલા છે? 5 છે. xm બરાબર કેટલા છે? 5 છે. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. હવે આના અકોર્ડિંગ આપણે જોઈએ તો શું થશે? તો કે આના અકોર્ડિંગ આપણે જોવું હોય તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે આની ગતિ આ તરફ હશે, આની ગતિ આ તરફ હશે. તો ગતિ ઉર્જા જે છે તે મોસ્ટલી કયા બે ની વચ્ચે આપણને જોવા મળશે? ગતિ ઉર્જાનો હિસ્સો જે હશે તે કોની વચ્ચે હશે તે તમારે મને કહેવાનું છે. તો કે મધ્યમાન સ્થાન અને 10 આ બંનેની વચ્ચે આપણને શું જોવા મળે? ગતિ ઉર્જા. સેમ વે 0 અને 5 ની વચ્ચે પણ શું જોવા મળશે? ગતિ ઉર્જા રહેલી હશે. ની સમજ પડી? કારણ કે આપણે જોયેલું હતું કે એટલે ટોટલ 0 થી 10 જ થવાનું છે. એમ ટોટલ 0 થી 10 જ થવાનું છે. ચાલો તો બ્લોકની ગતિ ઉર્જા આપણે શોધવી હોય તો કઈ રીતના શોધી શકાશે બ્લોકની ગતિ ઉર્જા? તો કે ભાઈ સૌથી પહેલા બ્લોકની ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર અવેલેબલ છે આપણી પાસે. ગતિ ઉર્જાનું સૂત્ર કયું છે? ગતિ ઉર્જા k બરાબર 1/2 ka² છે ને? બરાબર છે. જોઈ લો અહીંયા આગળ. કિધર ગયા બે લસણી? ચાલો આ સૂત્ર છે 1/2 ka². ક્લિયર? sin² ω t + 5. પણ આપણે અહીંયા આગળ મહત્તમને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું છે. કેને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે? મહત્તમ. એટલે મહત્તમને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધીએ તો આપણું સૂત્ર શું બનશે? 1/2 ka². બટ મહત્તમ સ્થિતિ જે છે તે મોસ્ટલી કઈ સ્થિતિમાં જોવા મળશે? તો કે ભાઈ દોલક છે તે મધ્યમાન સ્થાનથી ક્યાં જવાનો પ્રયત્ન કરશે?
મહત્તમ સ્થાન પર જવાનો પ્રયત્ન કરશે, કાં તો એ 0 પર જશે, કાં તો ક્યાં જશે 10 પર જશે. એટલા માટે અહીંયા આગળ આપણે સૂત્ર જે છે તેમાં a સ્ક્વેર માઇનસ શું લેવું પડશે, x સ્ક્વેર લેવું પડશે. a એટલે શું છે, કંપ વિસ્તાર, ને x એટલે શું છે, x એટલે એને કરેલું સ્થાનાંતરણ. ઓકે, ની ખબર પડી, ની ખબર પડી, ની પડી, પડી. ઓકે, ચાલો તો અહીંયા આગળ શું થશે આપણું ગતિ ઉર્જા k બરાબર, તો કે 1/2 k ની કિંમત આપણને આપેલી છે 50 છે. a ની કિંમત કેટલી થશે, a એટલે કંપ વિસ્તાર, કંપ વિસ્તાર મહત્તમ હોય તો મહત્તમ કંપ વિસ્તાર કેટલો છે, 0 થી 10, એટલે એનો મતલબ કંપ વિસ્તાર કેટલો થયો, 10 જ થયો, બરાબર છે. એટલે એની કિંમત આપણે કેટલી મૂકશું, 10 નો વર્ગ. પણ એ સેન્ટીમાં છે તો સેન્ટીમાં ના ચાલે, એને આપણે મેન્ટીમાં લેવા પડે, એટલે સ્ક્વેર થશે 0.1 સ્ક્વેર માઇનસ x, તો x એટલે મધ્યમાન સ્થાન, મધ્યમાન સ્થાન કોની વચ્ચે છે, તો કે ભાઈ 5 પર છે, એટલે એની કિંમત કેટલી આવશે 0.05, તેનો સ્ક્વેર થશે. ચલો કરો કેટલા આવશે k બરાબર, તો કે આ થશે 25, આ 0.01, આ છે તમારું 0.0025 થશે. ચેક કરી લેજો ભાઈ, હું ખોટો હોઈ શકું તો ટોટલ કરીને કહો કેટલું આવે છે k. બધું થઈને લસણ 0.1875. ગુડ, બરાબર. ક્લિયર, 0.1875 એટલે તમે 1900 લખી શકો છો, 7 ની ઉપર ગયું ને એટલે. ઓકે, 19 પણ લખી શકો. ચાલો બસ પપ્પુ, તો પહેલું એ પૈતો. ચાલો બી બબલુભાઈ ને જોઈએ. ચાલો તો શું છે હવે બબલુભાઈ, સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે, u બરાબર 1/2 kx સ્ક્વેર, જે સ્થિતિ ઉર્જા વાળું સૂત્ર આપણું દેશી. તો અહીંયા શું લખાશે, u બરાબર 1/2 kx સ્ક્વેર, 1/2 k એટલે કેટલા છે 50, x ની કિંમત કેટલી આવશે, x ની કિંમત તો કે ભાઈ એનું સ્થાનાંતરણ વધારેમાં વધારે ક્યાંથી, તો કે મધ્યમાન સ્થાનથી 10 સુધી થશે, કાં તો 0 થી થશે. તો 0 અને 5 વચ્ચેનું અંતર પણ 5 થયું, ને આની વચ્ચેનું અંતર પણ કેટલું થયું, 5 જ થયું. એટલે અહીંયા આગળ x ની કિંમત કેટલી મુકાશે, 0.05, તેનો શું આવશે, સ્ક્વેર આવશે. તો કરી નાખો u કેટલા આવશે, .0625, 0.0625 ના શેમાં આવશે, જૂલમાં આવશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ શું શોધવાની છે આપણને કીધેલી, કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે તો પપ્પુ પકોડી, શું આવશે બોલો કુલ ઉર્જા, હા તો કુલ ઉર્જા એમ ધીરેથી આવો છો ને, એમ ચણી મમરી જેવી બોલે હું, k પ્લસ યુ, k કેટલા છે 0.1875 પ્લસ પેલા કેટલા છે 0.0625, કરી નાખો કેટલા આવશે, હે 0.25, હા આવી ગયો 0.25 જૂલ. ક્લિયર, 0.25 આવશે. કયા આગળ દાખલામાં, એમાં હું સમજાવલું છે, અરે એ તો ઓમેગાની કિંમત ને બધું મૂકીને તમને બતાવ્યું કે સાઈન ની મહત્તમ કિંમત કઈ રીતના આવી, તે આપણે ડાયરેક્ટ જ તમને બતાવી દીધું કે ભાઈ અહીંયા આગળ શું થાય છે, કોની વચ્ચે દોલન કરે છે, તો કે 5 અને 10 ની વચ્ચે. એટલે ડાયરેક્ટલી આપણે શું લઈ લીધું, 5 ને 10 ની વચ્ચે લઈ લીધું. ખ્યાલ આવ્યો? એટલે તમે અહીંયા આગળ આ રીતથી પણ કરી શકો છો, મને કોઈ વાંધો નથી. એટલે કે અહીંયા વેગ શોધેલો છે અલગથી આખો. વેગ માટેનું સૂત્ર છે ને આપણું v of t is equal to, એના પરથી કર્યું છે, બરાબર છે, માઇનસ a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5, એના પરથી કર્યું છે. ઓકે, બરોબર, થીટા વાળું નહીં આવે ને એટલે એવું હું ટ્રાય કરું, એટલે બીજું કઈ નહીં. ચાલો પપ્પુ પકોડી, નેક્સ્ટ અઠ્ઠું લસણિયું, 8મો દાખલો. હું આપલું હેલા કઈ નહીં, લલિત દાખલો જ આવો બે, કંટ્રોલ વી મારની છૂટું જ મારજે, હા બસ એક જ વાર.
ચલો કંટ્રોલ વી એ દબાઈ દીધું. હવે જુઓ 10.8 શું કીધેલું છે આમાં? આ 14.8 ભાઈ 10મું ચેપ્ટર ખબર નહીં બહુ યાદ આવતી છે નહીં. ચાલો નેક્સ્ટ શું કીધેલું છે? 500 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક. સ્પ્રિંગ અચળાંક બોલે તો કે કેટલો આપેલો છે ભાઈ? 500 ન્યૂટન પર મીટર. ઓકે સર. નેક્સ્ટ કીધેલું છે ભાઈ સ્પ્રિંગની સાથે 5 કિલોગ્રામનો કોલર પટ્ટો જોડાયેલો છે. 5 કિલોગ્રામનો કોલર પટ્ટો દળ આપ્યું છે. કેટલું આપેલું છે ભાઈ? 5 kg. ઓકે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કોલર અને તેના સમતુલ્ય સ્થાનને 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત કરી શકે. સ્થાનાંતરણ કેટલું કરવાનું છે ભાઈ? 10 સેન્ટીમીટર. બોલે તો 0.1 મીટર. ઓકે સર. તો કોલર માટે દોલનનો આવર્તકાળ તમને શોધવા કહી દીધો. બીજું શું કીધેલું છે? મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ એટલે Vmax શોધવાનું છે. મહત્તમ પ્રવેગ એટલે Amax. આ પણ તમારે શોધવાનું છે. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ચાલો તો હવે અહીંયા આગળ સૌથી પહેલા શું શોધવા કહી દીધેલો છે તમને? આવર્તકાળ શોધવા કીધેલો છે. શું શોધવા કીધેલો છે? આવર્તકાળ. તો આવર્તકાળ શોધવા હોય તો કોઈ સૂત્ર ખરું કે જેની દ્વારા હું આવર્તકાળ શોધી શકું? કયું સૂત્ર છે બોલો? આવર્તકાળ શોધવું હોય તો યસ, સિમ્પલ સૂત્ર છે. T બરાબર 2 પાઈ રૂટ m/k હશે. ચલો માટે T બરાબર 2 એટલે 2 જ છે, પાઈ એટલે 3.14 છે, અંડર રૂટ m કેટલો છે? m 5, k કેટલો આપેલો છે? k લસણીઓ 5 એટલે 100 ને પેલા 10 એટલે થશે 0.628. ચેક કરી લેજો, ખોટું હોય તો કહી દેજો. મારો 0.628 આવ્યો. 5 ભાગ્યા 500 એટલે પોઈન્ટ 1 ભાગ્યા 100, 100 નું 10, 2 ગુણ્યા પોઈન્ટ એટલે 0.628 જ આવશે. ઓ યાર ક્યાં ગુંડા બનેગા રે તું. ચાલો એટલે ટી બરાબર એટલા આવી ગયા. ક્લિયર. ચલો નેક્સ્ટ શું શોધવાનું છે? મહત્તમ ઝડપ. કઈ રીતના શોધાશે મહત્તમ ઝડપ? મહત્તમ ઝડપ પપ્પુ હે સૂત્ર કયું? v of t is equal to minus a omega cos. oh yeah. ઓકે, મહત્તમ છે Vmax. તો Vmax ક્યાં આવે? આજે આટલું પદ છે તે Vmax કહેવાશે. ક્લિયર? સમજ પડે છે કે નથી પડતી? પડે છે. આટલું જે પદ છે ને તે શું છે? કંપ વિસ્તાર છે. જો અહીંયા વેગ લખો તો આ શું કહેવાશે? મહત્તમ વેગ કહેવાશે. જો અહીંયા તમે x લખો તો આ શું કહેવાશે? મહત્તમ સ્થાનાંતરણ કહેવાશે. જો તમે અહીંયા પ્રવેગ લખશો તો આ શું કહેવાશે? મહત્તમ પ્રવેગ કહેવાશે. એટલા માટે અહીંયા આગળ ડાયરેક્ટલી તમે Vmax લખો હોય તો Vmax શું લખાશે? અહીંયા આગળ a into ઓમેગા લખાશે. ચલો a ની કિંમત કેટલી છે આપણી પાસે? a ની કિંમત તો કે a ની કિંમત આપણી પાસે કેટલી છે? તો કે અહીંયા આગળ જો મહત્તમ સ્થાનાંતરણ એવું કંઈક લખ્યું હશે. સંતુલન સ્થાનેથી 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થાય છે. સંતુલન સ્થાનેથી એટલે અહીંયા 0.1 આપી દીધેલો છે. એટલે x છે તે રિયલમાં a છે. કોણ? ખ્યાલ આવ્યો? x જે છે તે રિયલમાં કોણ છે? a છે. બરાબર છે. હા, ધ્યાન રાખજો. હા, એટલે ગમે તે નહીં જતા. ક્લિયર? 2 રૂપિયો બનીને આવેલો છે. ચાલો ઓમેગાની કિંમત શું થશે? ઓમેગાની કિંમત ઓમેગા છે નહીં ને આપણી પાસે, તો ઓમેગા ક્યાંથી શોધશો બોલો? ઓમેગાનું સૂત્ર k/m. લસણસ યાદ નથી કઈ, બસ દોડી આવું છે ખાલી નાયા ધોયા વગર. ચાલો k કેટલા છે? 500 ભાગ્યા 5, 100, 10, 1 આવશે. આવે છે? 1 ચેક કરી લેજો. 1 આવે કે 10 આવે? 1 આવે. લસણસ બરાબર 1 મીટર પર સેકન્ડ. ચાલો ક્લિયર? સમજાણો? ચાલો નેક્સ્ટ હવે જોઈશું આપણે પ્રવેગ. ચાલો પ્રવેગ નું સૂત્ર શું આવશે? મહત્તમ પ્રવેગ c. ચમ્મુભાઈ ચાલો શું આવશે? મહત્તમ પ્રવેગ. તો મહત્તમ પ્રવેગ માટે આપણે સૂત્ર કયું લઈ શકીએ? a of t બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર a. એ જ આવશે ને? હા બરાબર છે. ઓમેગા સ્ક્વેર a cos ઓમેગા t પ્લસ થીટા અથવા ફાઈ. એટલે શોર્ટમાં આટલું જે પદ છે તે શું આપે છે આપણને? મહત્તમ પ્રવેગ આપે છે. એટલે અહીંયા આગળ આપણે a max લખીએ તો શું આવશે?
ઓમેગા સ્ક્વેર એ થશે ને અહીંયા આપણે ફક્ત મૂલ્ય શોધવાનું છે. ધેટ્સ વાય આઈ કેન રિમૂવ ધીસ માઇનસ. ઓકે, સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઓમેગા? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ. તો ડાયરેક્ટલી વી કેન પુટ એઝ k by m into a. So k, what is the value of k? It's 500. This is 5. This is 0.1, not 10. It's only 0.1. So this is 100. 100 into this, it means 10. So it will becomes as 10 meter per second square. This is the our answer for A max. Clear? Papu. चलो नेक्स्ट आगे बढ़िए. लक्षण दाखला जाओ. क्या है यार, थोड़ा अगरा देना रे, देना थोड़ा अगरा दाखला देना. चलो क्या है इसमें, क्या? चलो शू आपेलू है 10.9 लक्षण 14.9. आ 10 केम याद आवतो छे आजकल, खबर नहीं एम. कोई मार्યું नहीं મને तो हूँ मारे એને પતાઈ લાખું તાંતા. ચાલો નેક્સ્ટ. જે દર સેકન્ડે ટીક કરે છે, હે આ શું છે? દર સેકન્ડે ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે? ચાલો દર સેકન્ડે ટીક કરે છે તો દર સેકન્ડે ટીક કરે એટલે એનો અર્થ શું થયો? ટીક 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 ટીક. એટલે ઘડિયાળનો જે કાંટો જેમ ફરતો હોય તે દરમિયાન કેમ પેલો અવાજ આવે, એવી રીતના અહીંયા આગળ શું થાય છે? દર સેકન્ડે ટીક થાય છે. તો દર સેકન્ડે ટીક થાય એનો અર્થ શું થયો? કે અહીંયા આગળ જ્યારે અહીંયા આગળ પહોંચે ત્યારે એક ટીક થઈ, અહીંયા પહોંચી ત્યારે એક ટીક થઈ, પાછો અહીંયા પહોંચ્યો ત્યારે ટીક થઈ. બરાબર છે? એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એક જ છે આપણો કે અહીંયા આગળ આનો આવર્તકાળ જે છે તે કેટલો લેશો? ડબલ થશે. બરાબર છે? બટ્ટી થશે. ઓકે, એટલે ટી બરાબર શું થશે? 2 સેકન્ડ. આ એનો શું થઈ ગયો? આવર્તકાળ થઈ ગયો. ખ્યાલ આવ્યો? આ એનો આવર્તકાળ થઈ ગયો. તો બસ આપણે એની શું શોધવાની છે? લંબાઈ, લસણ લંબાઈ. તો લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે જ ભાઈ. કયું છે? ટી બરાબર 2 અંડર રૂટ એલ બાય જી છે. તો ટી બાય 2 આખાનો સ્ક્વેર એલ બાય જી. તો એલ બરાબર શું થશે? જીટી સ્ક્વેર બાય 4 સ્ક્વેર. જી એટલે 9.8. ટી છે આપણો 2 નો વર્ગ. અહીંયા હશે 4 ગુણ્યા 3.14 આખાનો વર્ગ. આ કેન્સલ કરી નાખો. એલ બરાબર 9.8 ભાગ્યા 3.14 નો વર્ગ. કેટલું? 0.99. એટલે એપ્રોક્સિમેટલી 1 मीटर. क्लियर? आई गईला है दाखली? समझ में पई कि नहीं आई? बराबर છે? यस. પણ હવે લસણ જે હોય લોકો હવે હું સમજાવું. ઓ યે, મસ્ત દાખલો આવ્યો. ચાલો નેક્સ્ટ. ચાલો ચાલો એક કઈક આપેલું છે આપણને, જોઈ લેજો શું આપેલું છે તે. છેલ્લું ઉદાહરણ છે કે હું આ? ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવમંદિત દોલક શબ્દ પકડજો. કયો દોલક આપેલો છે? અવમંદિત. તેમાં બ્લોકનું દળ એમ કેટલું આપેલું છે? 200 ગ્રામ. એટલે એને કન્વર્ટ કરશો તો કેટલા થશે? 0.2 કિલોગ્રામ થશે. એટલે એમની વેલ્યુ આવશે 0.2 કિલોગ્રામ. કે આપેલો છે, કે કેટલો છે આપણને આપેલો? 90 ન્યૂટન પર મીટર. અવમંદન અચળાંક બી આપેલો છે 40 ગ્રામ પર સેકન્ડ. તો આને કન્વર્ટ કરવું પડશે ભાઈ. 0.04 કેજી પર સેકન્ડ થશે. તો આવર્તકાળ શોધવાનો છે. આવર્તકાળ બોલે તો ટી. ચલો આવર્તકાળ શોધવો હોય તો કઈ રીતના શોધાશે? ડાયરેક્ટલી આવર્તકાળ શોધવો હોય તો ટી બરાબર અંડર રૂટ એમ બાય કે.
હું યુ કઈ હો ભાઈ બોલ બોલ કરે માટે 2 અંડર રૂટ એમ બાય કે થશે ને. હા સોરી માટે ખોટા નહીં લગાટે બરાબર. ચાલો એટલે એ બરાબર શું આપણે શોધવાનું છે? ટી શોધવાનું છે. તો ટી શોધો હોય તો ટી બરાબર સૂત્ર શું છે? 2 અંડર રૂટ એમ બાય કે. ચલો 2 એટલે 3.14 અંડર રૂટ એમ. એમ કેટલા છે? 0.2. કે ની કિંમત કેટલી છે? કે 90. કરો ટી કેટલા આવશે ટોટલ? ટુ 2960. શું વાત છે? થઈ ગયું. એટલે ટી એપ્રોક્સિમેટલી 0.30 લખાશે સેકન્ડ. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? ઇઝી. ચાલો નેક્સ્ટ. એના પછી બીજું શું કીધેલું છે તે જુઓ. તો કે ભાઈ તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા માટે લાગતો સમય. હાય શું કીધેલું છે? પ્રારંભિક મૂલ્ય કરતા એનું અડધું થવાનું છે કંપ વિસ્તાર. તેના માટેનો શું શોધવાનો છે? સમય. તો પહેલા તો કઈ દોલન ગતિ કરે છે? આ કેવી ગતિ કરે છે? અવમંદિત ગતિ. તો અવમંદિત ગતિ માટે x ઓફ t નું સૂત્ર શું આવે? અવમંદિત ગતિ માટે x ઓફ t નું સૂત્ર યાદ છે કઈ? આવું કઈક કરાવેલું. a e raised to minus bt by 2m cos omega dash t plus phi. આવું કઈક હતું. હવે મહત્તમ કંપ વિસ્તાર હોય તે દરમિયાન શું થાય કે આની કિંમત કેટલી લઈ લેવાની? ડાયરેક્ટલી 1. એટલે કે અહીંયા આગળ મહત્તમ માટે x of t is equal to a e raised to minus bt ના છેદમાં 2m લેતા કહી શકાશે. હવે અહીંયા આગળ એવું કીધેલું છે કે એવો તો કયો સમય છે કે જ્યારે તમને કંપ વિસ્તાર કરતા એનું મૂલ્ય કેટલું થાય છે? અડધું થાય છે. પ્રારંભિક મૂલ્ય કરતા એનું અડધું થાય છે. એટલે x of t બરાબર કેટલા આપી દીધા તમને? ડાયરેક્ટ a/2 આપી દીધા. કેવાય કેટલા કહેવાશે? a/2 કીધેલું છે ને અહીંયા. પ્રારંભિક કંપ વિસ્તાર એ છે. ટી સમયના અંતે કંપ વિસ્તાર કેટલો થાય છે? a/2 થાય છે. એવું તમને આપ્યું છે રકમમાં. બરાબર. તો ત્યારનો સમય શોધવાનો. પપ્પુ મૂકી દો. a/2 is equal to a e raised to minus bt ના છેદમાં 2m. ये कैंसल, ये कैंसल. तो શું થઈ જશે? બોલો इधर क्या होगा? શું થશે? 2 ની -1 e raised to minus bt by 2m થશે. e આ બાજુ જશે તો શું થશે? ln 2 ની -1. અહીંયા માઇનસ bt by શું થઈ જશે? 2m. આ માઇનસ ને આ માઇનસ કટ થઈ જશે કારણ કે આગળ આવશે ઘાત. ની ખબર પડે લક્ષણ. આ -1 આગળ આવે એટલે માઇનસ ln 2 માઇનસ bt by 2m. તો અહીંયા લસણ કેન્સલ થઈ જશે. ટી શોધવાનું છે તો ટી બરાબર શું થશે? 2m ln 2 છેદમાં b. ચલો 2 m કેટલા છે? m 0.2 ln એટલે 2.303 ગુણ્યા log to the base 10 of 2. b બબલુભાઈ કેટલા છે? 0.04. કરો કેટલા આવશે? 2 ગુણ્યા 0.2 ગુણ્યા 2.303 ગુણ્યા 0.3010 ભાગ્યા 0.04 કરો. હું બોલ 6.93 તા પેટમાં કાણું 6.93 સેકન્ડ. ક્લિયર? એટલે તો બુક નાનલી છે તમારી. ચાલો લસણ છે એ લોકોએ છે ને ડાયરેક્ટ બધું મૂકી દીધું છે એમ. પણ તમને ખબર પડી એમાં ક્યાંથી આવ્યું એમ. ચાલો ખ્યાલ આવ્યો? નિયમત પડી. ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ એની અંદર સી બાકી છે તે બોલવા દે હજુ.
ચલો સી ચમન ચટણી શું છે? તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક ઉર્જા કરતા અડધું થવા માટે લાગતા સમયની ગણતરી. શેના વિશે વાત કરેલી છે? ઉર્જા વિશે વાત કરેલી છે. તો ઉર્જાનું સૂત્ર શું આવે? તમને બધાને ખબર છે. ઉર્જા આપણે શોધેલી એની યાદ છે કોઈને? ઉર્જા આપણે કંઈક આવું કર્યું હતું. આવું એટલે કેવું? આવું આવું ઉહુ. ચાલો ઈ નું સૂત્ર શું આવશે? 1/2 ka². આવું કંઈક આવે. તો 1/2 k a ની કિંમત કેટલી હતી આપણી પાસે? તો k ની કિંમત આપણે આવી લીધેલી ae−bt/2m ને આખાનો શું થશે? સ્ક્વેર થશે. ધેટ્સ વાય તમે શું લખેલું? ka² e−bt/m થશે. તો આ જે આવી તે તમારી પ્રારંભિક ઉર્જા આવી. એટલે E બરાબર શું લખાશે આને? E0 e−bt/m થઈ જશે. કેમ થઈ જશે? m થઈ જશે. તો હવે કઈ નથી કરવાનું કે ઉર્જા કેટલી થઈ જાય છે? પ્રારંભ કરતા અડધી થાય છે એવું કંઈક કીધેલું છે. જો પ્રારંભિક મૂલ્ય કરતા અડધું મૂલ્ય થાય છે એટલે E0/2. તો આ E0 e−bt/m શું થશે? m. આ કેન્સલ થશે. તો 2 ની -1 e−bt/m. e આ બાજુ આવવા દો. ln 2 ની -1 -bt/m. ઓકે માઇનસ કાઢી મૂકો તો ln2 -bt/m માઇનસ કેન્સલ. ઓકે તો t શોધવાનો છે તો શું થશે? t બરાબર તો કે m પેલી વાત જવા દો તો m ગુણ્યા ln2 છેદમાં b બબલુભાઈ. તો m કેટલો છે? m 0.2. પેલા કા નાહી ગયું? હા આયરું 0.2. નહીં મેં જોવા નહીં કઈ ખોયલું. હું અહીંયા બીજું ક્લિક થઈ ગયું. 2.303 પેલા આવશે 0.3010 ભાગ્યા પેલા કેટલા છે? 0.404 કરો t 3. ખ્યાલ આવ્યો? લખો t ડેશ યસ મળી ગયું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો સર. ચાલો ત્યારે હવે સ્વાધ્યાયમાં તુફાન બોલાવી દઈએ. હવે હું સર બસ કરે નહીં. હું તરત બસ કરે નહીં. બસ કરે નહીં. બ્રેક તો આવું કેવો આવે? બ્રેક કેવો આવે મને નહીં ખબર. મેં ટીવી જ નહીં જોઉં. ચાલે 7 તો કરવાનો નથી. ચલો 5 મિનિટ બરાબર. તમારું નહીં મારું નહીં. 5 મિનિટ આપ્યું. જાઓ બ્રેક. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. બહુ થયું તમારું. જોઈ લે કહી દે. જોઈ લે લસણ. ચલો ડાયરેક્ટ આપણે જશું દાખલા નંબર 9 8 7મો નથી કરાવો. 8મો ગાળાગાળી બંધ કરો. ચાલો ચલો નેક્સ્ટ વધીશું આગળ. સ્પ્રિંગ બેલેન્સ છે. સ્પ્રિંગ બેલેન્સ ની વાત કરેલી છે. તેમાં સ્કેલ છે જેમાં 0 થી 50 સુધીનો સ્કેલ દર્શાવ્યો છે.
બરાબર છે. એટલે અહીંયા આગળ દળની વાત કરીએ તો m બરાબર આપેલા છે આપણને 50 કિલોગ્રામ. સ્કેલની લંબાઈની વાત કરેલી છે l 20 સેન્ટીમીટર છે એટલે થશે 0.2 મીટર. ત્યાર પછી કાંટા પર લટકાવવામાં આવેલા એક પદાર્થ સ્થાનાંતરણ કરી મુક્ત કરવામાં આવે છે. તેમાં તેનું 0.6 સેકન્ડમાં આવર્તકાળ સાથે તે દોલિત થાય છે. એટલે આવર્તકાળ આપ્યો છે t 0.6 સેકન્ડ. આ પદાર્થનું વજન કેટલું હશે? આ પદાર્થ જે છે તેનું આપણે શું શોધવાનું છે? વજન શોધવાનું છે. તો પદાર્થનું વજન કેટલું છે તે તમને શોધવા કહી દીધેલું છે. વજન બોલે તો w. ઓકે, એવું તમને કીધેલું છે. સમજ પડશે? ક્લિયર? દાખલાની અંદર તમને વજન શોધવા કીધેલું છે. વજન ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે આપણે જે પદાર્થને લટકાવ્યો કેટલો છે તે શોધવા કીધેલું છે. સ્પ્રિંગ બેલેન્સનું મહત્તમ કેટલા સુધી દળ એ ખેંચી શકે એવો છે? તો કે 50 કેજી, એટલે કે 50 કેજી સુધીનું તમે દળ ત્યાં આગળ શું કરી શકો છો? મહત્તમ લટકાઈ શકો છો. ખ્યાલ આવશે ને? એટલે આના પરથી આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આગળ સ્પ્રિંગ પર લાગતો મહત્તમ ફોર્સ જે છે, સ્પ્રિંગ પર લાગતું મહત્તમ બળ F બરાબર શું લગાશે? મહત્તમ બળ F બરાબર તો કે ભાઈ m ઇન્ટુ g જેટલું લગાડશે, mg. તો m ની કિંમત કેટલી આવશે? m ની કિંમત તો કે મહત્તમ 50 છે, g છે આપણો 9.8. કેટલા થશે બોલો? કેટલા થશે? 490 ન્યૂટન. તો એનો મતલબ F ની કિંમત આવશે તમારી 490 ન્યૂટન. કેટલી આવશે? 490 ન્યૂટન. બરાબર છે. આ વેલ્યુ તમને શું કરી દીધી છે? આપી દીધી છે 490 ન્યૂટન. નેક્સ્ટ હવે શું કીધેલું છે તે સમજો. તો કે ભાઈ અહીંયા આગળ આપણે એને જ્યારે ખેંચીએ છીએ તો એ મહત્તમ કેટલું સ્થાનાંતરિત કરી શકે છે? તો કે સ્કેલની લંબાઈ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર જેટલી. કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. સમજ પડે છે? એટલે કે સ્પ્રિંગને તમે જ્યારે 50 કિલોગ્રામ જેટલું લગાડી દેશો તો એ કેટલું મહત્તમ સ્થાનાંતરણ કરી શકે છે? 20 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતરણ કરી શકે છે. બરાબર છે? ખોવાઈ નહીં જા ઘડીએ ઘડીએ. ક્લિયર? શું થયું છે એમ આજકાલ? કોઈ મિલ ગયા? કેમ કોઈ છોડીને જતું રહ્યું? ભગવાન, અત્યારે અહીંયા ધ્યાન આપો. ચાલો, એટલે F ડેલ્ટા L છે આપણી પાસે. તો આપણી પાસે સૂત્ર છે આનું આગળ કે ભાઈ આપણે અહીંયા K શોધવો પડશે પહેલા. સ્પ્રિંગનો બળ અચળાંક જે છે, સ્પ્રિંગનો બળ અચળાંક K. તો એ K શોધવા માટેનું સૂત્ર શું આવશે? તો કે F બાય X. F તો F જ છે, X ની જગ્યાએ આવશે આપણું ડેલ્ટા L જે ફેરફાર છે તે. F આપણું લાગશે 490 ને પેલું આવશે 0.2. કરો કેટલો આવશે? 2450. 2450 આવું જ ને? ઓકે, ન્યૂટન પર મીટર. એટલે આપણને K મળી ગયો. અહીંયા આપણને આવર્તકાળ પણ આપેલો છે. કેટલો છે આવર્તકાળ? 0.6 સેકન્ડ. તો મારે દળ શોધવું હોય તો શોધી શકાય કે ના શોધી શકાય? શોધી શકાય. કારણ કે જો K મળી ગયો છે. હા સર, K તો મળી ગયો છે. તો T બરાબર સૂત્ર શું છે? 2/m/k. હાઈ કે નહીં? હાઈ. તો શું થશે અહીંયા? T ના છેદમાં 2π √m/k. ચલો આ બાજુ આવવા દો. t² છેદમાં 4π² બરાબર શું થઈ જશે? m/k થશે. ચલો m શોધવાના છે. શું થયું? યાદ આવ્યું? ચલો m બરાબર શું થશે અહીંયા આગળ? t² k છેદમાં 4π². મેં એમ તને પર્ટિક્યુલર નામ લઈને કીધું, તને યાદ આવે છે એમ? લે ની જો હવેથી ની જો હવે તારી બાજુ 0.6 નો વર્ગ. કે કેટલા છે આપણી પાસે? 2450. 4 પાય એટલે 3.14 આખાનો સ્ક્વેર. કરો કેટલા આવશે? 22.36 kg. એટલા m આવી ગયો. ક્લિયર છે? એટલા m આવી ગયો આપણો. ક્લિયર છે? m આવી ગયો બધાને? ક્લિયર છે ને બધાને? આઈડિયા આવ્યો? ચાલો હવે આ m આપણને વેલ્યુ મળી ગઈ. હવે આના પરથી આપણે શું શોધવાનું છે?
તો કે ભાઈ વજન કેટલું લાગતું હશે, બરાબર છે, વજન કેટલું છે તે શોધવાનું છે. તો વજન શોધવું હોય તો કઈ રીતના શોધાશે, તો કે m ઇન્ટુ g, દળ છે દળ, વજન નથી. એટલે ડેશ કહી દે, ડેશ છે બસ, ચાલો. એટલે આ એમ થઈ ગયો, એટલે 22.36 જી થશે. ઓકે, ખ્યાલ આવશે. તો આ જે આવ્યો બરાબર, તે એક જાતનો ફોર્સ છે. એટલે આનું એક બીજું એક એકમ પણ તમને બતાવી દઉં. 22.36 kgf, કિલોગ્રામ ફોર્સ. આને શું વંચાય, કિલોગ્રામ ફોર્સ. ખ્યાલ આવ્યો? kgf નો અર્થ શું થશે, કિલોગ્રામ ફોર્સ. બરાબર છે, કોલાર બરાબર છે, એ નથી, આ ગ્રામ નથી, આ જી એટલે શું છે, ગુરુત્વ પ્રવેગ નો છે. હું ચાલો ચાલો, એટલે અહીંયા w શું થશે, 22.36, જી એટલે 9.8. કરો કેટલા આવશે w, કેટલા આવે છે જોઈ લઉં ને કેવું. કા આ જી છે ને, આ જી એ આખું કેજીએફ કહેવાય. જ્યારે 22.36 જી લખો ને તો આખો આનું સૂત્ર તે બદલાઈ જાય. એટલે કે આ 22.36 કેજીએફ એ આખો એક એકમ છે. અરે બેન, આનો આન્સર ન્યૂટન માં લાવવા માટે કહ્યો. આ ન્યૂટન થયું. આ 219 જ છે, બરાબર છે. તમારું જે આવતું એ જ લખી દેજો, બસ બબાલ નહીં જોઈએ. હા, જે આવતું હોય તે લખી દેજો, બરાબર. એટલે આ ટૂંકમાં આવ્યો. મેં તમને અહીંયા એક એકમ બતાવ્યો કે આ એક નવો એકમ છે કેજીએફ, બરાબર છે, ક્લિયર છે. ક્લિયર છે. નીચે નહીં લખવાનું, હું તો તેને ત્યાં જ રાખવાનો. લસણી મારું કઈ ચાલતું નથી ભાઈ, તમારું જ ચાલતું છે બધું. ચાલો, તમે કે એમ બધું કરવું પડે. જો લેવ લસણ જેવા હાવ. ચાલો, થઈ ગયું, ચાલ આવ્યો. ચાલો, પછી શું આવે, ફિલ્ડ. ફિલ્ડ 9મો થઈ જશે, કલાક થી. હાલો, મને એમ કે મોટો દાખલો હે, ચેણીઓ જ છે, ચેણીઓ. ચાલો, આકૃતિ આપેલી છે, બરાબર છે. શું કીધેલું છે આકૃતિમાં તે જુઓ. 1200 ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ આપેલી છે. સ્પ્રિંગ અચળાંક એટલે કે કેટલું આપેલું છે, 1200 ન્યૂટન પર મીટર. એક સમશીતિક ટેબલ પર એને રાખેલું છે. આ સ્પ્રિંગનો મુક્ત છેડા પર 3 કિલોગ્રામનું દળ લગાડેલું છે. દળ બોલે તો એમ કેટલા હે, 3 કેજી હે. દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. 2 સેન્ટીમીટરના અંતર સુધી તમે એને ખેંચો છો. એક્સ કેટલા છે આપેલા, 2 સેન્ટીમીટર, બોલે તો 0.02 મીટર. ઓકે, તો પહેલું કીધેલું છે દોલનની આવૃત્તિ શોધો. શું શોધવાની છે, દોલનની આવૃત્તિ. ચલો, આવૃત્તિ શોધવી હોય તો કઈ સૂત્ર છે આપણી પાસે,
તો કે ભાઈ કોણીય આવૃત્તિ શોધવાનું એક સૂત્ર છે આપણી પાસે, ઓમેગા બરાબર અંડરરૂટ કે બાય એમ, આવું સૂત્ર છે. ઓમેગા બરાબર કયું છે? અંડરરૂટ કે બાય એમ. આ સૂત્ર અવેલેબલ છે. તો આ કે નું સૂત્ર જે છે, કે ની કિંમત કેટલી આપેલી છે? અંડરરૂટ. તો કે ભાઈ આ આપેલી છે આપણને 1200. એમ ની કિંમત કેટલી છે આપણી પાસે? 3 છે. એટલે કેટલા થશે વર્ગમૂળની અંદર? 400 થશે. 4 તાલી 12 બરાબર છે, એટલે 400. એટલે ઓમેગા કેટલી આવશે તમારી? મેગા 200 આવશે. હા 20 થાય. હવે હું અમુક મગજ બગાડી કાઢે હું, એટલે થાય આવું. ચાલો, એટલે ઓમેગા બરાબર શું થશે? 20 રેડિયન પર સેકન્ડ. ચાલો, આપણે શોધવાની છે આવૃત્તિ. તો ઓમેગા નું સૂત્ર છે 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 20. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 20 ના છેદમાં 2 પાઈ એટલે થશે 3.14. એટલે વી બરાબર ન્યુ બરાબર કેટલા આવશે જુઓ? 3 પોઈન્ટ ઉધાર સેકન્ડ ઇનવર્સ. તો આ મળી ગયો. ચાલો નેક્સ્ટ, દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ. લસણ મહત્તમ પ્રવેગ શોધવો હોય, ચાલો બી મહત્તમ પ્રવેગ કયું સૂત્ર આવશે? a ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓકે, ચાલો એ છે આપણી પાસે. એ છે જ ને, કેમ નથી? લસણ 2 સેન્ટીમીટર નું સ્થાનાંતરણ ખેંચી શકાય છે, એટલે એ આપેલો છે બરાબર છે. ચલો, એટલે 2 એ ડાયરેક્ટ તમારું લખાય છે ને ઓમેગા તો છે જ તમારી પાસે 20. એટલે કેટલા છે? એ ની કિંમત છે 2 સેન્ટીમીટર. 0.02 ગુણ્યા 20 કેટલા હશે? હા લે 8 मीटर पर सेकंड स्क्वायर. થઈ ગયું? आइडिया આવ્યો? यस આવી ગયું. नेक्स्ट, अब क्या है? महत्तम झपड़. ચાલો सी महत्तम ઝડપ वी मैक्स ओमेगा ए. ओमेगा છે 20, 0.02 કેટલા થશે? આવી ગયો 0.4 मीटर पर सेकंड. बराबर. तो आ રીતનો આન્સર આવી જશે. ક્લિયર? ચાલો नेक्स्ट, अब कौन सा होगा रे? अब तो साले बहुत ही वाहियात दाखले हैं. એટલે આમાં વધારાનો સ્વાધ્યાય નથી કે? बीस થી છે. ઓકે, કઈ નહીં. ચાલો એની વચ્ચેના જેટલા થાય એટલા હોય તેટલા કરાવો, નહીં તો ચાલશે. બરાબર, ચેક કરી લો. 1 મિનિટ. હલો બોલે ભાઈ. નેક્સ્ટ જે દાખલાઓ છે બરાબર, તેની અંદર કયો કર્યો આપણે છેલ્લે? 9મો 10મો લહણ એના જેવો જ છે. તમે જાતે કરો ની, મેં શું કામ કરું? ચાલો 10મો, તમારી ભારી ડિમાન્ડોને ધ્યાનમાં રાખી શું છે આમાં? લહણ છે. ચાલો, તો મેં લહણ નહીં ખાવ એનું હું. ચાલો 14.9 બરાબર છે. ચાલો આપણે જ્યારે સ્પ્રિંગ ખેંચેલી ના હોય બરાબર છે ત્યારે દ્રવ્યમાનની સ્થિતિને x બરાબર 0 લઈએ. ઓકે, ડાબાથી જમણી તરફની દિશાને x ધન દિશા કહેવામાં આવે. તો દોલન કરતા આ દ્રવ્યમાન આપણે જ્યારે સ્ટોપવોચ શરૂ કરીએ તે ક્ષણે આ દ્રવ્યમાન મધ્યમાન સ્થાને, પછી હું મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પર, મહત્તમ સંકોચિત સ્થિતિ પર દરેક કિસ્સામાં x ને t ના વિધેય તરીકે દર્શાવો અને સરળ આવર્ત ગતિ માટે આ વિધેયોની આવૃત્તિમાં, કંપ વિસ્તારમાં અને પ્રારંભિક કળામાં બીજા કરતા કેવી રીતે અલગ પડે છે તે તમારે સમજાવવાનું છે. હવે આમાં કઈ નથી. જુઓ, આપણે જે 14.9 જે જોયું હતું તેની અંદર આપણે શું કર્યું હતું? 14.9 જે આપણે જોયું હતું તેની અંદર તો કે ભાઈ એની અંદર આપણે દોલન કરાયું હતું. એમાં ફક્ત આપણે શું કર્યું? ખેંચીને છોડી દીધું. ક્લિયર? હવે અહીંયા તમે જ્યારે ખેંચો છો એટલે કે મધ્યમાન સ્થિતિથી જ્યારે આગળ જાય છે તે દરમિયાન તમારે શોધવાનું છે
બીજું ક્યારે શોધવા કહી દીધેલું છે મધ્યમાન સ્થિતિમાંથી? તો કે ભાઈ જ્યારે તમે એને ખેંચો છો ત્યારે મધ્યમાન સ્થિતિ પર હોય ત્યારે, અને જ્યારે એકદમ સંકોચિત થઈ ગયેલું હોય ત્યારે. આ બધી સ્થિતિ પર તમને શું શોધવા કીધેલું છે? તો કે ભાઈ આ બધી વેલ્યુ જે છે તે શોધવા કહી દીધેલી છે. શેની વેલ્યુ શોધવા કીધેલી છે? તો કે ભાઈ સ્થાનાંતર. શેની વેલ્યુ શોધવા કીધેલી છે? સ્થાનાંતર. કારણ કે x ને t ના વિધેય તરીકે દર્શાવો, એટલે x ઓફ t જે છે તેના સ્વરૂપે તમારે એને દર્શાવવાનું છે. તો x ઓફ t નું સૂત્ર શું આવે? a cos omega t plus phi, બરાબર છે. x નું સૂત્ર x હોય તો cos આવે ને y હોય તો sin આવે, બરાબર છે. એટલું મેં તમને સિમ્પલ કીધેલું. તો x ઓફ t બરાબર a cos omega t plus phi, આ રીતનું સૂત્ર બનશે કે નહીં બનશે? બનશે. ચલો, કંપ વિસ્તાર તમને આપેલો છે. કંપ વિસ્તાર આપેલો છે તો કે હા આપી દીધેલો છે. કેટલો આપેલો છે? કંપ વિસ્તાર કેટલો આપેલો છે? તો કે 14.9 નો ઉપયોગ કરો, 2 સેન્ટીમીટર. એટલે અહીંયા a ની કિંમત કેટલી મૂકશો? 2 મૂકશો. cos ઓમેગા ની કિંમત કેટલી લેશો? તો ઓમેગા આપણે શોધેલો હતો, જો આમાં 20 શોધેલો હતો, એ બેઠો અહીંયા ટપકાઈ દેવાનો 20t પ્લસ જ્યારે મધ્યમાન સ્થિતિ હોય, મધ્યમાન સ્થિતિ પર તમારો phi જે છે, phi એટલે કે જેને આપણે શું કહીએ છીએ? phi એટલે કળા, બરાબર છે. તો એ કળા છે તે કેટલી જોવા મળશે? 0 જોવા મળશે, કારણ કે હજુ ત્યાંથી શું થઈ છે? શરૂઆત થઈ છે. ઓકે, ખ્યાલ આવે છે? દૂરબીન ક્લિયર છે? એટલે ધ્યાન રાખજો. એટલે આની કળા છે તે 0 છે, એટલા માટે અહીંયા શું બનશે સૂત્ર? 2 cos 20t, બરાબર છે. 2 cos શું બનશે? 20t. અને આ શેમાં આવશે? સેન્ટીમીટરમાં આવશે. નહીં ખબર પડી? ચોહી ઓકે, એટલે એમાં એવું છે ભાઈ કે x નું એને વિધેય sin સ્વરૂપે લીધેલું છે. તમે sin કે cos કોઈ પણ લઈ શકો, પણ મોસ્ટલી આપણે જે થિયરી ભણ્યા છે એને આધારે આપણે cos જ લેવું જોઈએ. વેલ્યુ ચેન્જ થશે, પણ હવે સિમ્પલ વસ્તુ વિચારો અહીંયા આગળ. cos જ લેવું પડે ભાઈ, sin કેમ લે? લસણ 20t મધ્યમાન સ્થાનથી આ તરફ જાય, ત્યાંથી આ તરફ જાય ત્યારે તો નહીં ભાઈ, આ જ રહેશે. તમારામાં sin આપ્યો છે જવાબ. એક કામ કરો, આજે આટલું જ રહેવા દો, નેક્સ્ટ કાલે જોઈએ.